પણ દાળ પૂરી ખવડાવે. એ હું દાળ પૂરી ખવડાવું અને અરે પૈસા આપું. એટલે તમારે મને 500 રૂપિયા આપવાના. જો તમે દાળ પૂરી ખાઈ જાવ તો હું તમને 1000 રૂપિયા આપીશ, નકર તમારા 500 રૂપિયા જાહે. તો હારું જ ને. આ લે આજે આપણે ખાધું નથી, દાળ પૂરી ખાઈ આવી અને પૈસા લઈ આવી. એ હારો હવે દાળ પૂરી ખાવાની મજા આવી જાહે. લાવો દાળ પૂરી ખાવી. પેલા પૈસા તો આપો. અલ્યો 1000 રૂપિયા. અમારે બે ને દાળ પૂરી ખાવી છે. ઓલા દાદા આજ તો એટલી દાળ પૂરી ખાવી ને 2-3 દિવસ ભૂખ ન લાગવી જોવે. હા દાળ પૂરી ખાવી અને પૈસા લેવા છે. લ્યો દાળ પૂરી ખાઈ જાવ. હે આવું છે દાળ? પણ તમે તો દાળ પૂરી ખાવાનું કહેતા હતા ને. હા લ્યો હજી કહું તો શું, દાળ પૂરી ખાઈ જાવ એટલે હું તમને ડબલ પૈસા આપી દઉં. પણ આ દાળ થોડી ખવાય. હું તો આ દાળની વાત કરતો તો. તમે આ દાળ પૂરી ખાઈ જાવ ને એટલે હું તમને ડબલ પૈસા આપી દઉં. પણ આ દાળ પૂરી કેમ ખાવી? તમારે આ દાળ પૂરી ખાવી પડશે તો જ પૈસા મળશે. એ અમારે આ દાળ પૂરી નથી ખાવી. તો તમારા પૈસા પૂરા. લો બોલો કેવા માણસ છે, છેતરવાના ધંધા કરતા હોય ને. હું તમને પણ દાળ પૂરી તો ખવડાવું છું. બોલા દાદા આપણે એમ માનવાનું ટીવી રિપેરિંગ કરવાના 3500 રૂપિયા થયા હતા. ઓય બાપા સાનો મનો એને આ તો એટલા પૈસા જાય છે. ભાઈ તો જેની પાસે પૈસા હોય એના પૈસા જાય. મારા તો કાઈ પૈસા જતા ના. તારી પાસે ક્યાં પૈસા હોય તે પૈસા જાય. એ હવે વાતું નથી કરવી. તમારા દાળ પૂરી ખાવી છે. એ અમારે દાળ પૂરી નથી ખાવી. એ કેવો જબરું ખાવે છે. તો એને કહી દેવું છે દાળ પૂરી નહીં ખાતા, નકર એનાય પૈસા જાશે. એના નો કહેતો આપડા પૈસા ગયા તો એનાય પૈસા જાય ને. પણ એક તો એની પાસે પૈસા ન હોય ને ખોટા ખોટા હુકમ પૈસા અપાવડાવવા. યા એને કહેતા નહીં, પછી હું તમને દાળ પૂરી ખવડાવીશ. એ હારું. એ કે હા જમરૂ કઈ બાજુ જાવ? એ ગામમાં નાસ્તો કરવા જાવી. તો મમરા ભાઈ તે દાળ પૂરી ખવડાવે છે. એટલે એ તમારે મને 500 રૂપિયા આપવાના. તમે દાળ પૂરી ખાઈ જાવ ને તો હું તમને 1000 રૂપિયા આપીશ, નકર તમારા પૈસા જાહે. તો હારું જ તે ને. અલે 500 રૂપિયા. ઓલા દાદા હમણાં કેહા કાકાની દાળ પૂરી ખાઈ જાય છે. હા લ્યો દાળ પૂરી ખાઈ જાવ. આ દાળ તો કેમ ખાવી? હું તો આ દાળની વાત કરતો તો. આ દાળ તમે પૂરી ખાઈ જાવ એટલે ડબલ પૈસા આપી દઉં. ઓ બાપા અમને ગામમાં નાસ્તો કરવા ન જવા દીધા, ખોટા પૈસા દેવરાવ્યા. અમારે પૈસા ગયા. એ લો બોલો બધા એક હારે અહીંયા મળી ગયા ને. શું કામ છે? એ હાલો મહત્વની મીટિંગ રાખેલી છે. હે ક્યાં? એ મારી હાલે હાલો ત્યારે ને. હાલો લ્યા. બસ અહીંયા બધા બેહો. પણ હું છે ઈ તો કે. કીધું તો છે મહત્વની મીટિંગ છે. પણ મીટિંગમાં હું મહત્વનું છે ઈ તો કયો. આપણે બધાને પૈસાની જરૂર પડે. હા તો પૈસાની તકલીફ ન પડે ને ઈ માટે મીટિંગ નું આયોજન રાખ્યું છે. એટલે માની લ્યો કે કયા કાકાની વાડીએ લાઈટ ફિટિંગ કરાવવાનું છે અને 5000 ની જરૂર છે, તો એની પાસે 5000 હોય. પણ અમારી વાડીએ ક્યાં લાઈટ છે તે લાઈટ ફિટિંગ કરાવવાનું હોય. આ તો પસ્તાવાની વાત કરું છું એટલે. હે હું કીધું બકુલભાઈ? એ પસ્તાપિક વાત કરું એમ. હા તો વાંધો નહીં. બોલો દાદા તમારે 5000 ની જરૂર પડી હોય તો બેંકમાંથી લઈ આવું. અને બેંક બંધ હોય તો કોકની પાસેથી ઉછીના લઈ આવું. તમે જેની પાસે ઉછીના પૈસા લેવા ગયા હોવ એની પાસે પૈસા ન હોય તો મૂંઝવણ થાય હો ભાઈ. તો એટલે તો કહું છું પૈસાની તકલીફ ન પડે ને એટલે તો મહત્વની મીટિંગ રાખી. આપણે બધાને અઠવાડિયે 1000 રૂપિયા ભેગા કરવાના. પછી જેને પૈસાની જરૂર હોય ઈ પૈસા લઈ જાય. ના રે ના, તો તમે પૈસા લઈ જાવ ને. મને ખબર જ હતી એમ કોઈ નહીં માને, એટલે તે જવા હું કાપલી બનાવીને લાવ્યો. કાપલીમાં જેનું નામ નીકળે ઈ 5000 લઈ જાય. હા ઈ બરોબર. તો કોઈને મન દુખ ન થાય. લાવો તો બધા 1000 રૂપિયા હાલો. અલે મારા 1000 રૂપિયા. લ્યો મારા 1000 રૂપિયા. યો અમારા 2000. લે મારા 1000 રૂપિયા. હા લેલા હવે તારા હાથે જે કાપલી જો. એ હારો. કાપલીમાં તો બકુલભાઈ નું નામ લખેલું છે હો. યો બોલો મેં આયોજન કર્યું અને મારું નામ જ નીકળ્યું. હવે પૈસા મારે જ લઈ જવા પડશે. કોઈને ખોટું નથી લાગ્યું ને તો હું જાઉં. ઓય બાપા ઈ બાજુથી કાપલી લીધી એની કરતા આ બાજુથી કાપલી લીધી હોત તો તારું મારું નામ નીકળ્યું હોત તો આપણે તો પૈસા આવે. આ ઈ હાસો. હે પણ આ કાપલીમાં બકુલભાઈ નું નામ લખેલું છે. હે આમાં બકુલભાઈ નું નામ લખેલું છે. હે આમાં બકુલાનું નામ છે હો. હે આમાં બકુલ નું નામ લખેલું છે. આમાં બકુલનું નામ લખ્યું. હે મને છેતરી ગયા. ઓ બાપા પણ મને હુકમ દીકો મારો. એ હું તમને ધીકો નથી મારતો. મને સજા આપું છું. એટલે એ હું તમારો આમ ઢીકા મારું એટલે મને હાથમાં વાગે ને. આ ઈ હાસુ. ઓ બાપા ઓ બાપા
લ્યો બોલો ભોજ નતા તો વયા ગયા